અમરેલીના બગસરામાં કૌટુંબિક કંકાસનું એક અત્યંત લોહિયાળ પરિણામ સામે આવ્યું છે। સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરેલા પતિએ જ પોતાની પત્ની પર કુહાડી અને ત્રિકમના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા। જો કે આ સનસનાટીભરી ઘટના બાદ પોલીસ તંત્ર પણ તુરંત જ એક્શનમાં આવી હતી। ગણતરીની જ કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। બગસરાના કુકાવાવ નાકા પાસે આવેલા બોરીચાવાસમાં ગત તારીખ 5/5/2026ના રોજ સાંજના સમયે હૃદયદ્રાવક ઘટના બની હતી। અહીં રહેતા વિજય ઉર્ફે ગની પરમાર અને તેમની પત્ની વિલાસબેન સાથે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો। આ ઝઘડાએ ગત સાંજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। વિજયે તીક્ષ્ણ હથિયારો વડે પત્ની પર હુમલો કરી દીધો હતો। ગંભીર ઈજાઓ થવાના કારણે વિલાસબેનનો ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો। ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના ભાઈ પિન્ટુભાઈની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી। પોલીસે આરોપી વિજય ઉર્ફે ગનીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી। તપાસમાં ખુલ્યું છે કે આરોપી માથાભારે મિજાજનો છે અને તેની વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ 18 જેટલા ગુના નોંધાયેલા છે। હાલ પોલીસે બીએનએસની નવી કલમો અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 5/5/2026ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં બગસરા ટાઉનમાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે। આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાનજીભાઈ ખેતલિયાની લેવામાં આવેલી છે। ઘટનામાં એવું છે કે આ જે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે, જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે। બગસરા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલી છે। આ જે ક્રાઇમ સીનમાં જે વપરાનાર જે બે હથિયાર છે ત્રિકમ અને કુહાડી એ આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે લેવામાં આવેલા છે અને આ જે આરોપી છે વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર એની ઉપર પ્રોહિબિશન તથા મારામારીના કુલ અલગ અલગ મળીને કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે।